ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ એક બાકી રાખ્યું એ હમણાં હું તમને શીખવાડી દઉં. એટલે ફેરબુકમાં એક સ્ટેપની જગ્યા મૂકી દેજો, ખાલી એક જ સ્ટેપ. એક સ્ટેપ એટલે વધીને 3 લીટી, 3 લાઇન્સની જગ્યા મૂકી દેજો. એ હમણાં આની સાથે સાથે સદિશ સ્વરૂપ ભણાવી દઈએ આપણે, બરાબર? તો જેને હજી તૈયાર ન કરી હોય, જોઈને લખતા હતા વાંધો નહીં, ફોલો વર્કમાં કીધું એમ ફરજિયાત બાકી કરી નાખો. આજની તારવણી ધ્યાન આપો. હવે અહીંયા સંપૂર્ણ ટાઇટલ માર દો ફેરબુકમાં, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર. અને વિષુવરેખાની વ્યાખ્યા હું બોલીને લખાવું છું એટલે. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. નીચે લખ નાખો વિષુવરેખા, લખો એની વ્યાખ્યા. વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ એવી રેખાને ડાયપોલની વિષુવરેખા કહે છે. ડાયપોલની વિષુવરેખા કહે છે. તો હવે સંપૂર્ણ રીતે અહીંયા ધ્યાન આપજો, કારણ કે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર તો સહેલું હતું, આકૃતિ સહેલી હતી નથી. આની આકૃતિ પૂરી થશે ને એટલે ભૂકા ઘટના કેટલી ભરચક થઈ જાય, ઘણી બધી માહિતી અંદર આવશે, બરાબર? એટલે એને દોરવાની, ક્યાંથી શરૂઆત કરવાની અને કઈ કઈ બાબત દર્શાવવાની એ શીખી. બને ત્યાં સુધી બધું આકૃતિમાં દર્શાવી દે, જેથી અલગ અલગ તારવણી તમારે કરવાનો હોય. તો ધ્યાનથી પણ સૌથી પહેલાં ડાયપોલ દોર નાખો. તો એક ડાયપોલ દોર નાખીએ આપણે. આ છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આવડો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, બરાબર? હવે ડાયપોલનું મધ્ય બિંદુ ઓ, આવડું આ અંતર થાય એ આ, કારણ કે ડાયપોલના 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એની સંજ્ઞા શું કીધી હતી? 2 હોય, એટલે આ અંતર એ. પછી વિષુવરેખા દોરો. તો વિષુવરેખા એટલે શું કીધું આપણે? કે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને ડાયપોલની અક્ષને લંબ હોય ને એવી રેખા. ડાયપોલની અક્ષ આડી થઈ, આડો મૂકેલો એટલે તો આમાં જ પસાર થાય અને ડાયપોલની અક્ષને લંબ એટલે આવી રેખા. આ થઈ ગઈ ડાયપોલની વિષુવરેખા. પહેલાં ડાયપોલ, પછી વિષુવરેખા. ત્રીજું અને છેલ્લું, વિષુવરેખા ઉપર બિંદુ ધ્યાનમાં લો. વિષુવરેખા પર એક નાનકડું એવું બિંદુ ધ્યાનમાં લઈ લો કે જ્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા એક બિંદુ આપણે ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે બિંદુ આર, જેમ અક્ષ ઉપર લીધું હતું ને આર બિંદુ, એવી જ રીતે વિષુવરેખા ઉપર બિંદુ લઈ લો. એનું અંતર, તો એનું આ બિંદુથી અંતર છે ધારો કે વાય અક્ષ છે. એટલે હવે આ જગ્યાએ કેટલા વિદ્યુત ક્ષેત્રો મળે? 2 વિદ્યુત ભાર છે એટલે કેટલા મળશે? 2 વિદ્યુત ક્ષેત્ર મળશે. ક્ષેત્રની દિશા ગોતતા શીખવાડેલું છે. વિદ્યુત ભારને બિંદુ સાથે જોડો. તો વિદ્યુત ભારને પહેલાં બિંદુ સાથે જોડી દઈએ. આ જોડી દીધું. તો આમાંથી ક્ષેત્ર રેખા જે છે એ બહાર નીકળશે. બહાર નીકળશે કઈ બાજુ દોરાય? કઈ તરફ દોરશો? ઉપરની સાઈડ કે નીચેની સાઈડ?
અહીંયાથી ક્ષેત્ર રેખા નીકળી હોય આમ ધન વિદ્યુત ભાર છે એટલે નીકળે, તો અહીંયા તમારે દોરી હોય કઈ બાજુ દોરવાનું થાય? આમ કે આ બાજુ? ઉપર, એટલે ક્ષેત્ર રેખા આવશે આ રીતે. આ થઈ ગયું E1 સદિશ. એવી જ રીતે આને આ બિંદુ સાથે જોડી દો, બિંદુને વિદ્યુત ભાર સાથે જોડી દઈએ, પાછો જોડી દીધો. પણ આ કેવા પ્રકારનો? માઇનસ. માઇનસમાં ક્ષેત્ર રેખા દાખલ થાય એટલે આમાં કઈ બાજુ દોરું? આમ દોરું કે આ બાજુ? નીચે, એટલે આમ દાખલ થઈ કહેવાય. આ છે E2 સદિશ. બરાબર. હવે અંતર દર્શાવી દઈએ આપણે. અંતર ફરજિયાત દર્શાવી દેવાનું જેથી કામ આવે. KQ/R² જે સૂત્ર છે આમાં કોનું અંતર હોય? ક્યાંથી હોય? વિદ્યુત ભારનું અંતર હોય. ક્યાંથી? જે બિંદુએ તમારે શું ગોતવાનું હોય? વિદ્યુત ક્ષેત્ર. ત્યાંથી અંતર હોય. એટલે આપણને ખબર છે કે મારે આવડા અંતરની જરૂર પડવાની જ છે, કારણ કે આનું ક્ષેત્ર ક્યાં ગોતવા નીકળ્યા છીએ આપણે? R બિંદુ આગળ. એટલે આ અંતરની જરૂર તો પડવાની જ છે ફરજિયાત. તો આ કાટકોણ ત્રિકોણ થયો, દેખાય? કાટકોણ ત્રિકોણ. આ શું કહેવાય? કર્ણ. તો પાગો પ્રમુખ પાયથો લાગુ કરી A² + Y². એ કર્ણનો શું મળે? વર્ગ મળે. તો ખાલી કર્ણ લખવો હોય એટલે શું લખાય? વર્ગમૂળમાં A² + Y². આ સીધું આપણને અંતર મળી ગયું. એટલું જ અંતર અહીંયા હશે, વર્ગમૂળમાં A² + Y². આનો બેનિફિટ કે આ તમારે અલગથી તારવવા કે મેળવવા ન જવું પડે, આકૃતિમાં લખી નાખેલું હોય ને તો. હાલો, બે અંતર આવી ગયું. હવે આ ખૂણો છે થીટા, આ બે થીટા જોઈએ, બંને ખૂણા લઈ લીધા સમાન. તો ફિઝિક્સમાં નિયમ છે ત્રાસો સદિશ ચાલે નહીં. આમ ત્રાસો સદિશ આપેલો હોય તો એના બે શું પડી જાય? ઘટક લેવા માટે શું હોવો જોઈએ? ખૂણો. કારણ કે જ્યાં થીટા ખૂણો, અહીંયા કયો ઘટક લખશો? કોસ. એટલે અહીં શું લખાય? A cos θ. આવડું આ A sin. એટલે ઘટક માટે ખૂણો હોવો જોઈએ અને બે અક્ષ હોવી જોઈએ, આડી ઊભી. તો અહીંયા જો બે સદિશો છે ત્રાસા, એમાં ઊભી અક્ષ છે આપણી આગળ, આડી નથી. તો આડી અક્ષ દોર નાખો અહીંયા. આ થઈ ગઈ એક અક્ષ. આને દોરી આપણે. હવે થીટા લખી એટલે ઘટક આવી જાય. જો ઊંધો ઝેડ બને યુગ્મ કોણની જોડ, એટલે આ થીટા હોય તો આ થીટા થશે. એટલે એ થીટા થઈ ગયો તો આના બે ઘટક થાય. આમાંથી આ સાઈડનો ઘટક શું થાય? સાઇન કે કોસ? કોસ ઘટક થશે. એટલે આને આપણે નામ આપીશું E2 cos θ. હવે અમુક વિદ્યાર્થી અહીંયા નામ આપે E2 સદિશ cos θ. કે તમે કીધું હતું આકૃતિમાં બધે સદિશ લખવા, તો ઘટકમાં સદિશ આવે. આ સદિશ છે, પણ અહીંયા તમે એવું લખો A સદિશ cos θ. એ તો A cos θ જ આવે. તો અહીંયા ઉપર ન સદિશ કરતા પાછું. પછી આનો નીચેની સાઈડ ઘટક આવશે. આ ઘટક કયો થાય? સાઇન. તો E2 sin θ. હવે એવી જ રીતે આના બે ઘટક. તો આવી રીતે એક જ રેખા હોય, એને બનાવેલા ખૂણાઓ કેવા હોય? સમાન. તો આ જુઓ તમે, વાદળી કલરની પેનથી જાય, એક જ છે ને. આ ત્રુટક રેખા વડે આ સીધું દોર્યું, એક જ લાઈન છે. આ અક્ષરે કેટલો ખૂણો? થીટા. એટલે આડી અક્ષર. તો આવડી આ અક્ષ સાથે અહીંયા જે ખૂણો બનશે એ થીટા જ આવવાનો. તો હવે E1 ના બે ઘટક. E1 નો આવડો આ ઘટક કયો થાય? પાછો કોસ થાય ને. એટલે E1 cos θ. જ્યારે ઉપરની સાઈડનો ઘટક E1 sin θ. હવે આકૃતિ પૂરી થઈ ગઈ. ભરચક જુઓ તો આને તમે આડેધડ ગમે એમ દોરો તો કંઈક બાબત તો રહી જ જાય ફરજિયાત. એટલે સ્ટેપ પ્રમાણે જ દોરવાની. પહેલાં ડાયપોલ દોરવાનો,
પછી વિષુવ રેખા દોરવાની, પછી વિષુવ રેખા ઉપર બિંદુ ધ્યાનમાં લેવાનું, પછી બે ક્ષેત્ર દોર નાખો, E1 સદિશ ને E2 સદિશ, અને અંતરો લખી નાખો. બરાબર, એ થઈ જાય પછી ઘટકો, એટલે મળશે આ પ્રમાણે. હવે આમાં તમને તારવણી તો હવેલી, તારવણીમાં ઓલી વખતે જેમ જ ખાલી આપણે દાખલામાં કિંમત મૂકતા હતા, આમાં કિંમત નહીં મૂકી, સાદુરૂપ આપશું. આકૃતિમાં દેખાય જો E1 સાઇન ને E2 સાઇન સમાન દિશામાં વિરુદ્ધ દિશામાં, તો એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ, કેન્સલ થઈ જવાનું. E1 કોસ ને E2 કોસ કઈ દિશામાં? સમાન, તો એ બેનો શું થાય? સરવાળો. પરિણામી ક્ષેત્ર કયા ઘટકને લીધે મળે? કોસ. એટલે પરિણામી આપણે લખી શકીએ સીધું E1 કોસ થીટા વત્તા E2 કોસ થીટા. પણ આપણને અત્યારે નથી ખબર કે E1 ને E2 સરખા છે. ખબર છે કોઈને? E1 ની કિંમત અલગ એ મળતી હોય, એટલે આપણે પહેલાં E1 E2 ગોતી લઈએ. બરાબર, એટલે પહેલો જ પોઈન્ટ કે વિષુવ રેખા પર R બિંદુએ પરિણામી અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો પહેલાં E1 E2 ગોતવાનું કામ કરો. ખાલી E1 ને ખાલી E2 હાર્યા નહીં, તો Q1 ના લીધે R બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એને આપણે નામ આપી દઈએ E1. તારવણીમાં તો મૂલ્ય, તો E1 બરાબર આનું વિદ્યુત ક્ષેત્ર છે KQ છેદમાં તો અંતરનો વર્ગ. કોનું અંતર ને ક્યાંથી અંતર? આ વિદ્યુત ભારનું અંતર, અને આનું ક્યાં ગોતવું ક્ષેત્ર આપણે? R આગળ. એટલે આનું R થી અંતર જે કેટલું થાય? A કે Y? A થાય કે Y થાય? આનું અહીંથી અંતર એ કંઈ ન થાય, આવડું આ થાય. તો તમે એ જો આકૃતિ ન દર્શાવ્યું પાછું અહીં ગોતવા નીકળવું પડે કે એ અંતર શું હતું. બરાબર, એટલે આવશે વર્ગમૂળમાં A² વત્તા Y², પણ એનો શું પાછો વર્ગ, એટલે આ બની જશે KQ ના છેદમાં A² વત્તા Y². એવી જ રીતે Q2 ના લીધે R બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો એને આપણે નામ આપી દઈએ E2 ઇક્વલ ટુ KQ. બોલો, માઇનસ લેવાનું નહીં? માઇનસ તો લેવાનું નથી. આનું ક્યાં ગોતવાનું? R આગળ. એનું અંતરે કેટલું છે? એટલું જ. એટલે છેદમાં વર્ગમૂળમાં A² વત્તા Y² અને એનો વર્ગ, તો વર્ગ વર્ગમૂળ કેન્સલ. KQ ના છેદમાં A² વત્તા Y². તો આ બે ઉપરથી એટલી ખબર પડી ગઈ કે E1 નું મૂલ્ય ને E2 નું મૂલ્ય કેવું મળે આપણને? સરખું. એટલે હવે લખી શકાય E1 સાઇન ને E2 સાઇન બે એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ. કારણ કે સાઇન થીટા તો સરખો જ છે બે. E1 ને E2 વિશે આપણને ખબર નહોતી, એ મેળવી લીધું આપણે. E1 E2 બે કેવા મળે છે? સમાન. તો E1 બરાબર E2 હોવાથી આકૃતિ પરથી E1 સાઇન થીટા અને E2 સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. તો પરિણામી ક્ષેત્ર કોના લીધે મળશે? કોસ ઘટકના લીધે. તેથી R બિંદુએ પરિણામી અથવા તો કુલ વિદ્યુત ક્ષેત્ર, અને આપણે ER જ લખીએ, ઇક્વલ ટુ E1 કોસ થીટા વત્તા E2 કોસ થીટા. શું કામ સરવાળો? તો કે કેવી દિશા છે? સમાન દિશા છે, એટલે સરવાળો કરો. કોસ થીટા શું નીકળી જાય બેમાંથી? કોસ થીટા
કોમન એટલે અંદર વધશે E1 પ્લસ E2 ગુણ્યા કોસ થીટા. હવે કિંમત મૂકવા માંડો એટલે સૂત્ર તૈયાર. E1 E2 ની જગ્યાએ આરી, કોસ થીટાની જગ્યાએ શું મુકાય? પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ એ કર્ણ, a² વત્તા y² ની કેટલી ઘાતાંક? 1/2. એટલે આગળ સાદુરૂપ મળશે બરાબર. લખ નાખો. આકૃતિ જ મહત્વની છે આમાં. આગળ લખેલો હતો એકબીજાથી વિરુદ્ધ. હાલો અહીંથી સાદુરૂપ મૂકીએ. કિંમત ER બરાબર E1, તો E1 મેળવી ગયા આપણે KQ ના છેદમાં a² વત્તા y² પ્લસ E2 KQ ના છેદમાં પાછું a² વત્તા y² અને કોસ થીટા તો પાસેની બાજુ છેદમાં કર્ણ વ્યાખ્યા મુજબ તો a ના છેદમાં a² વત્તા y² એની 1/2 ઘાત. જેને જરૂરિયાત લાગે એ લખી નાખજો અહીં કાઉન્સમાં કે કોસ થીટાની જગ્યાએ આવડું મોટું પદ ક્યાં જ લઈ આવ્યા આપણે? કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય તેના ઉપરથી મૂકેલું છે. કાઉન્સની અંદર કરી સરવાળો, છેદ સરખો, અંશમાં સરવાળો 2KQ a² વત્તા y² ગુણ્યા a ના છેદમાં a² વત્તા y² ની 1/2. આધાર સરખો ઘાતાંકનો શું થઈ જાય? સરવાળો. તો અહીંયા આધાર સરખો છે, ઘાતાંક તો અહીંયા ઘાત કેટલી ગણાય? 1 પ્લસ 1/2. 1 પ્લસ 1/2 3/2 એટલે આવશે 2KQA. આ બે તો ગુણાકારમાં છે જ, છેદમાં a² વત્તા y² ની 3/2 ઘાતાંક. હવે તો અહીંયાથી ટ્વિસ્ટ ગઈકાલે હતું એમાં ડાયપોલની તારવણી ક્યાં સુધી અધૂરી ગણાય? જ્યાં સુધી એમાં ડાયપોલ મોમેન્ટ ન આવે ને ત્યાં સુધી. તો ડાયપોલ મોમેન્ટ લાવવા માટે આપણે ગઈકાલે કીધું હતું એમ Q×2 એ અલગથી લખી જ નાખવાનું ફરજિયાત. અને હવે ઉપર ચેક કરવાનું કયા પદ લખાઈ ગયા ને કયા બાકી રહ્યા. બગડો આવી ગયો કે નથી લખાણો, આપણે બીજા કાઉન્સમાં લખી કે Q આવી ગયું, A આવી ગયું, તો પૂરું. છેદમાં a² વત્તા y² ની 3/2 ઘાતાંક. બરાબર. આ રીતે આવે. અમુકને વાંચતી વખતે પ્રશ્ન થાય કે આના ઉપરથી આવું શું કામ લખ્યું? તો એ ડાયપોલ મોમેન્ટ લાવવા માટે. કારણ કે જો ડાયપોલ મોમેન્ટ આવી ગઈ Q×2 એટલે શું લેવાય? ડાયપોલ મોમેન્ટ P માટે P બરાબર Q×2 એટલે ડામો. તો એ મૂકી દઈએ એટલે સૂત્ર તૈયાર. ER બરાબર KP ના છેદમાં a² વત્તા y² ની કેટલી ઘાતાંક? 3/2. આ સૂત્ર આવી ગયું રેડી કમ્પ્લેટ. પણ અહીંયાથી એક સરળ જે આપણે અક્ષ ઉપર એ લીધી હતી કે જો વિષુવ રેખા ઉપરનું બિંદુ આની જગ્યાએ ખૂબ દૂર આવેલું એટલે આ બિંદુને ઉપર મૂકતા જાઓ 50માં માળે મૂકી દઈએ આપણે, તો કયું અંતર વધે? આને કંઈ ફેર પડે? તો પછી આર બિંદુ દૂર આવેલો હોય, આર બિંદુ ખૂબ દૂર આવેલો હોય તો આવડી આ શરત થાય y ઇઝ મચ ગ્રેટર દેન a, એટલે કે આનું મૂલ્ય વધી જાય એની સાપેક્ષમાં. તો y ની સાપેક્ષે
એને અવગણતા તો કાઢી નાખો એને, એ સ્ક્વેર નીકળી જાય એટલે વધે ER બરાબર KPના છેદમાં વાય સ્ક્વેરની કેટલી ઘાત 3/2, તો એમાંથી આ બે ઉડી જાય એટલે વાયની કેટલી વધશે 3 ઘાત વધશે. તો સૂત્ર તૈયાર થઈ ગયું, પણ જગ્યા નથી. ઇક્વલ ટુ હા એટલે લખી કેપીના છેદમાં વાય ઘન. આ સૂત્ર જો તમે અક્ષનું અને વિષુરેખાનું બે યાદ રાખવાનું. ડાયપોલ અક્ષનું સૂત્ર તો બગો લગાડ દો આગળ, 2kp અપોન r ઘન, અને વિષુરેખાનું તો એ જ બગડો કાઢી નાખો kp અપોન r ઘન. પણ અંતર ધ્યાનમાં રાખો, વિષુરેખા ઉપર તો મધ્ય બિંદુથી અંતર, અક્ષ ઉપર એવું જ હતું. અક્ષ ઉપરનું અંતર ક્યાંથી લેતા હતા બિંદુનું? મધ્ય બિંદુથી જ લીધું હતું આપણે, જોઈ જે એક્સ અંતર હતું ને મધ્ય બિંદુથી જ હતું. તો અંતર એક ધ્યાનમાં રાખવાનું, બાકી સૂત્ર તો યાદ રહી જશે. હવે સદિશ સ્વરૂપને એક ચર્ચા રહી ગઈ હતી આપણે ગઈકાલ, એ કરી લીજો. સૂત્ર તારવણીમાં છેલ્લે સદિશ લખવું જરૂરી છે. અહીં સુધી લખો અને છેલ્લે સદિશ ન લખો તો પ્રેમથી 1 માર્ક કે અડધો માર્ક કાપી લેવામાં આવશે. બરાબર, આખું કમ્પ્લીટ લખેલું હોય ને છેલ્લે આ તો અદિશ આવ્યું, હવે સદિશ આવરી જ લખાઈ ગયો. ER બરાબર KP છેદમાં વાય ઘન. તો ડાબી બાજુ હું સદિશ કરી નાખું તો જમણી બાજુ કોના ઉપર સદિશ સારો લાગે? કે ઉપર લખાય, કે ઉપર વાય ઘન ઉપર. એ નહીં, ડાયપોલ મોમેન્ટ તો સદિશ રાશિ હતી ને, તો એના ઉપર મૂક દેવાય. પણ સદિશ સ્વરૂપ જ્યારે તમે લખો તો તકલીફ ન પડે, એ ધ્યાનમાં રાખો. તો બે બાજુ સદિશ કર્યા, બે સમાન દિશામાં હોય એવું જરૂરી નથી, એ ચેક કરવું પડે. ER એટલે કોણ? ER એટલે કોણ? R બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આકૃતિ જોઈને મને જવાબ આપો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ બેનો સરવાળો કર્યો, પરિણામી ક્યાં મળે? આમ જ મળે ને. એટલે ER સદિશ હું અહીંયા લખું છું. આ જાણકારી માટે છે, આકૃતિમાં જરૂરિયાત લાગે તો જ દર્શાવજો. આમ છે પરિણામ. જ્યારે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ઋણથી, તો માઇનસથી પ્લસ એટલે આમ આવે ને. જુઓ તો ER સદિશ ને P સદિશ સમાન દિશામાં થયા, વિરુદ્ધ દિશામાં થયા, એટલે અહીંયા આવે આગળ માઇનસ. એટલે આપણે સદિશ સ્વરૂપ દાખલામાં ક્યાંય વાપરતા નથી. આવી ખચમારી દાખલામાં દર વખતે થાય જો સદિશ સ્વરૂપ વાપરો તો. એટલે દાખલામાં તારવણીમાં ક્યાંય નહીં વાપરવાનું. હા, છેલ્લે લખી નાખો. જો બધે સદિશ વાપરું જ નથી, છેલ્લે એક જ સ્ટેપ લખો, એમાં તમને તારવણીમાં છેલ્લે સ્ટેપ આવે એ તો તમે આકૃતિ ઉપરથી લખી શકો. અને કદાચ ન લખ્યું હોય તો વધીને અડધા માર્કનું નુકસાન થાય. પહેલેથી જ સદિશ સ્વરૂપની માથાકૂટ કરી હોય ને તો દરેક સ્ટેપે આપણે જોતું જવું પડે, સમાન દિશા છે કે વિરુદ્ધ દિશા, સમાન છે કે વિરુદ્ધ, સમાન કે વિરુદ્ધ. એટલે આપણે અદિશ સ્વરૂપે જ લખી બધું. બરાબર, એટલે અહીંયા કદાચ આકૃતિમાં ન દોરો તો અહીં લખી નાખવાનું. આવડવા હોય છે જમણી બાજુ અને આ મળે છે ડાબી બાજુ. એટલે કે સદિશ ER અને સદિશ P વિરુદ્ધ હોવાથી ઋણ નિશાની આપણે મૂકેલ છે. બરાબર, એટલે આને હું હવે અહીંયા આકૃતિમાં લખી દઉં. આકૃતિ એટલે મેં પૂછી નહોતી કે દિશા જેમાં મળતી હતી આપણને, એટલે આ જે લખાણ રહ્યું એ અહીં લખી દો. તો સદિશ સ્વરૂપમાં આટલું ધ્યાન રાખવાનું, પૂરું કરી નાખો. અને ચાલો લખી નાખો. ER સદિશ અને ડાયપોલ મોમેન્ટનો સદિશ બે વિરુદ્ધ દિશામાં આવે. ER સદિશ ઇક્વલ ટુ KP સદિશ અપોન R ઘન માઇનસ, તો લખવાનું ER સદિશ
પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે જમણી બાજુએ મળે છે, લખવા માંડો તમે, વાંધો. અને પી સદીશ એટલે ડાયપોલ મોમેન્ટ જે હોય છે ઋણથી ધન, યાની ડાબી બાજુ. તો ઋણ નિશાની બંને વિરુદ્ધ હોવાનું સૂચવે છે. એટલે આ એમસીક્યુમાં આવે કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશા? વિરુદ્ધ દિશામાં. બરાબર, પૂરું કરો આને ઝડપ, પછી એમસીક્યુ થોડાક લખાય. આપણે એક સ્ટેપની જગ્યા મુકાવી સદિશ સ્વરૂપની અક્ષ ઉપર. તો અક્ષ ઉપર આવી જ રીતે એક્સ હતો ને છેદમાં 2 કેપી સદિશ અપોન એક્સ કન, આવું લખવાનું. પછી ચેક કરવાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં છે કે નહીં. તો ગઈકાલે ઈઆર સદિશ રહ્યો એ તમે દોરેલો હશે, એમાં ઈઆર સદિશ તો નહીં દોર્યો હોય, પણ E1 ને E2 દોરેલા હતા. E1 E2 સમાન દિશામાં હતા કે વિરુદ્ધ? વિરુદ્ધ હતા ને. તો પરિણામી કઈ બાજુ મળે, મોટા તરફ કે નાના તરફ? ઓલા બળનું ઉદાહરણ યાદ રાખો, 10 ન્યૂટન આ બાજુ 2 ન્યૂટન આ બાજુ, પરિણામી કઈ બાજુ લાગે? 10 બાજુ. તો એમાં વિરુદ્ધ દિશામાં જે છે તો પરિણામી E1 તરફ મળે છે કે E2 તરફ? જુઓ તો E1 તરફ. અને E1 કઈ બાજુ હતો? આમ હતો કે આ તરફ? આ બાજુ હતો. એટલે આવડું આ ઈઆર સદિશ રહ્યું એ એમાંય તમારે આવી રીતે લખવાનું. ઈઆર સદિશ એટલે પરિણામી ક્ષેત્ર. એમાં પરિણામી ક્ષેત્ર ક્યાં મળતું હતું? તો ડાબી બાજુ. કારણ કે E1 સદિશ, તો E1 સદિશ આમ હતો અને E2 સદિશ આવી રીતે દોર્યો તો નાનકડો એવો, એટલે પરિણામી આમ મળતું ડાબી બાજુ. આના જેમ જ લખવાનું છે. આ લખાઈ ગયું ને પહેલાં, એટલે હું તમને આમાં એડિટ કરીને લખાઈ. નીચે કદાચ ન અમાય તો કોઈ પ્રશ્ન નથી. 2 કેપી સદિશ અપોન આર ઘન. આમાં શું કામ માઇનસ નથી આવતું? તો પરિણામી ક્ષેત્ર એમાં આવશે ડાબી બાજુએ. અને ડાયપોલ મોમેન્ટ તો ફરે જ નહીં, ઋણથી ધન, તો ઋણથી ધન એ તો ડાબી બાજુ જ આવે. એટલે બે સમાન દિશામાં થશે. એટલા માટે આમાં ઋણ નથી મૂકતા ને આમાં મૂકીએ છીએ. અહીં બંને સમાન દિશામાં છે. બોલ શું? હા, એ નીચે એક્સ કન આવે આર્યોની. ઓલામાં વાય ઘન આવે ને, એમાં યાર લખી નાખ્યું તમે તો વાંધો નહીં. મેં યાર લખ્યું હતું ભૂલથી. હા, વાય લખજો. હમણાં લખ્યું હતું ને, હમણાં માઇનસ કેપી અપોન આર ઘન, એ ભૂલથી આર લખાઈ ગયો. તો અહીંયા આરની જગ્યાએ તમારે શું લખવાનું થાય? વાય ઘન એમ. અને આવડું અક્ષમાં જે જગ્યા મુકાવી મેં એમાં લખ નાખો. તો આ સદિશ સ્વરૂપ એટલા માટે લખાવવું પડે કે એમસીક્યુ પૂછાય કે અક્ષ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ બે વચ્ચેનો ખૂણો જણાવો, 0 ડિગ્રી કે 180 ડિગ્રી. બે સમાન દિશામાં એટલે 0 ડિગ્રી. વિષુવ રેખા ઉપર બે વિરુદ્ધ એટલે કેટલો ખૂણો થાય? 180. ત્રીજો એમસીક્યુ એવો પૂછાય કે ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે નીચેનામાંથી કઈ રીતે બદલાય? તો અંતર સાથે ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય. અત્યાર સુધી વિદ્યુત ક્ષેત્ર હતું એ તમે આવું ભણતા હતા, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને આ પ્રચલિત છે એટલે આ તો ગામ આખાને યાદ હોય. વર્ગનું વ્યસ્ત પ્રમાણ ડાયપોલનું પાકું કર્યું એને જ ખબર હોય કે છેદમાં અંતરનો શું આવે છે? ઘન. તો એ એમસીક્યુ 2-3 ડિયાની લખાઈ દઉં જોડે જોડે, એ સાથે જ લખતા જાય વાંધો. ડાયપોલને લખતા એમસીક્યુ આ લખાઈ ગયું પહેલાં બધાને કમ્પ્લેટ. તો ટાઇટલ જ માર દો, ડાયપોલના એમસીક્યુ. ડાયપોલના એમસીક્યુ.
આવું હમણાં આવું તો વાંધો આ જે હતું એ હમણાં મેં ગઈકાલે જગ્યા મુકાઈ હતી ને એમાં અક્ષ ઉપર એટલે ધ્યાન રાખો લખો પહેલો MCQ લખો ડાયપોલની અક્ષ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય તો કેટલા ડિગ્રી હોય 0 ડિગ્રી તો એ ખાલી જગ્યામાં લખ નાખો 0 ડિગ્રી અને નીચે કારણ લખો કારણ બંને સમાન દિશામાં હોય એવો જ બીજો MCQ ડાયપોલની વિષુવ રેખા પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય (180 ડિગ્રી ખાલી જગ્યામાં લખો 180 ડિગ્રી અથવા પાય રેડિયન એ તો રેડિયનમાં ચાલે નીચે કારણમાં લખો બંને વિરુદ્ધ દિશામાં હોય ત્રીજો ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ખાલી જગ્યા મુજબ બદલાય છે ખાલી જગ્યામાં આવશે 1/r³ અથવા r⁻3 બરાબર અને એનું કારણ તો અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ખબર જ છે તમને 2kp/r³ અને વિષુવરેખા ઉપરનું kp/r³. આપણે દાખલામાં અદિશ જ વાપરવાના તો સદિશ તો સૂત્ર તારવણી હાટું લખી આપ બાકી ડાયપોલના સૂત્ર બધાને યાદ રહેવા જોઈએ. અક્ષ ઉપરનું તો કે બગડો વિષુવરેખા ઉપર બગો કાઢો 2 જ આવે એમાં અંતરનું ધ્યાન રાખવાનું ખાલી બરાબર. તો આને લગતા આવા નાના નાના જે થિયરિટિકલ MCQ છે પછી આને મારી મચોડીને ફેરવીને અઘરો બનાવીને પૂછીએ તો એ આવી રીતે પૂછે કે એક ડાયપોલ x અક્ષ પર પડેલ છે તો y અક્ષ પરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં મળશે કે વિરુદ્ધ દિશામાં મળશે. તો ડાયપોલ x અક્ષ ઉપર છે તો y અક્ષ એના માટે કઈ રેખા થઈ? અક્ષ થઈ કે વિષુવ રેખા થઈ? આ તો વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં મળે કે વિરુદ્ધ દિશામાં મળે? બસ આવી રીતે ટૂંકમાં ફેરવીને પૂછે. કન્ટેન્ટ આવો જે પણ તમને ડાયપોલ માટે MCQ પૂછેલો હોય એના પાછળનું રહસ્ય જે છે એ જે લખાયું નહીં, કાં તો અક્ષ ઉપરનું બિંદુ હોય અને કાં તો જ્ઞાનું હોય વિષુવ રેખા, એના સિવાયનું કોઈ બિંદુ ન થવા બરાબર. એટલે આ 3 MCQ. હવે જો ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 પછી આપણે લેક્ચર થશે બસ. હે એટલે જ ગણાવી દઈએ ને આપણે.
ઉદાહરણ નંબર 10 જો રકમ બે વિદ્યુતભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. તો પહેલાં તો વિદ્યુતભારનું મૂલ્ય જ લખી નાખી Q1 બરાબર Q2 બરાબર Q 10 માઇક્રોકુલમ કુલમમાં ફેરવો તો 10 ગુણ્યા 10 ની -6 થાય. સોલ્યુશન ન જોતા ભાઈ વિશ્વાસ રાખતો મારા ઉપર, એને ન જોતો નકામો બે ભાગ થઈ જાય છે. 10 ની -6 ગુણ્યા 10 એટલે 10 ની થઈ જાય -5. 5 mm અંતર આપેલું બરાબર. તો એ બે વિદ્યુતભાર વચ્ચેના અંતરની સંજ્ઞા આપણે શું ધ્યાનમાં લેવાની કીધી 2a. એટલે બે વિદ્યુતભાર વચ્ચે અંતર તો 2a બરાબર 5 mm મીટરમાં લખ નાખવું. પહેલો પ્રશ્ન, ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર અંતરે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતો. અક્ષ ઉપર ગોતવાનું છે. પ્રશ્ન નંબર પહેલો, ડાયપોલની અક્ષ પર મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર અંતરે કીધું છે. તો 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર. અક્ષ ઉપરનો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? 2kp/r3. તો અંતર તરીકે હું લઈ લઉં r ઇક્વલ ટુ 15 સેમી, તો 15 ગુણ્યા 10 ની -2 મીટર. તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp/r3. 2k p એટલે ડાયપોલ મોમેન્ટ. બોલો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર q ઇન્ટુ 2a. તો એ મૂકી દઈ કાઉન્સમાં q ઇન્ટુ 2a. છેદમાં આગળ આ p ની જગ્યાએ આપણે મૂકેલું છે. હવે મૂક દો કિંમત 2 ગુણ્યા k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9. વિદ્યુતભાર 10 ની -5 અને 2a 5 ગુણ્યા 10 ની -3 છેદમાં r નો ઘન 15 ગુણ્યા 10 ની -2 નો ઘન. કરો હિસાબ. 9 દુ 18 પંચા 90 અને છેદમાં 15 નો ઘન. 90 ભાગ્યા 15 ભાગ્યા 15 ભાગ્યા 15 0. 2 જગડા આવે બરોબર. 0.0267. 10 ની કેટલી ઘાત વધે? કેટલી વધે? 3 દુ 6 9 6. પ્લસ કે માઇનસ? +7 ન્યૂટન પ્રતિ કુલમ. આ જવાબ, આટલો જવાબ મળે પહેલા દાખલા. અને પાછળ જો માથાકૂટ કડાકૂટ કરેલી છે આખી સોલ્યુશન. આપણે એ પ્રમાણે નથી આવડતું. સૂત્ર મૂકો, જવાબ લાવો બરાબર. હવે વિષુવરેખાનું જોતું હોય તો વિષુવરેખામાં તમને ખબર છે બગડો નીકળી જાય તો આનું અડધું જ થઈ જાય. પણ અંતર કેટલું આપ્યું? બીજા પ્રશ્ન વાંચો. કેટલું અંતર કીધું? 15 સેન્ટીમીટર જ કીધું ને. હા, તો કંઈ બદલાવાનું જ નથી. તો આવડું હોય 15 ને 15 જ રહેવાનું. ખાલી આને આ લખવાનું થાય. અહીંયા અક્ષની જગ્યાએ શું આવશે? વિષુવરેખા. અને બગડો રહ્યો એ કાઢી નાખજો એટલે એનો જવાબ મળશે બરાબર. તો આ ખાલી એક નાનકડી પ્રેક્ટિસ સ્વરૂપે દાખલો છે, ગણના.